તો આખરે ગુજરાતના એ નામો પણ સામે આવી ગયા છે। 2024માં લોકસભાની ચૂંટણી કોણ લડશે? 15 નામ સામે આવી ગયા છે। સૌથી પહેલું જે નામ છે એ જે જાહેરાત થઈ હતી આજે તે હતું પ્રધાનમંત્રીનું નામ, જે પ્રધાનમંત્રી એટલે કે નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે। પરંતુ ગુજરાતના એ કયા નામ છે? આપની સ્ક્રીન આપ જોઈ શકો છો કે ગુજરાતના આ એ નામ છે અને ગુજરાતના 15 સીટોના એટલે બીજેપીએ 15 સીટો પર જે ઉમેદવાર ઊભા રાખ્યા છે તેમાંથી સૌથી મોટું નામ છે તે અમિત શાહનું છે। ગાંધીનગરથી તેઓ ચૂંટણી લડવાના છે। તો 2017માં સરખેજ વિધાનસભાથી ધારાસભ્ય તેઓ બન્યા હતા અને જે રીતે તેઓ એક બાદ એક ગુજરાતની જનતા માટે વિકાસના કાર્યો કર્યા છે ગુજરાતમાં રહેતા, અને જ્યારે દિલ્હીમાં એટલે સેન્ટ્રલમાં જ્યારે સરકાર બની ત્યારે પણ જે રીતે તેઓએ કામ કર્યા છે, ગૃહમંત્રી તરીકે તેમણે કામ કર્યું છે અને અનેક પદ પર રહી અને તેઓએ વિકાસના કામ કર્યા છે। ફરી એક વખત તેઓ ગાંધીનગરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે। CR પાટીલ સૌથી વિશ્વસનીય નામ ગણવામાં આવે છે બીજેપીનું, અને CR પાટીલ ફરી એક વખત નવસારી બેઠકથી તેઓ ચૂંટણી લડવા જઈ રહ્યા છે। નવસારી બેઠકથી તેઓ સાંસદ પણ છે, બેટમથી ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ છે CR પાટીલ, અને વિશ્વસનીય ચહેરો છે બીજેપીનો ગુજરાત માટેનો, અને ગુજરાતમાં જે પણ કામ બીજેપીના કર્યા છે વિકાસની જો વાત કરીએ અથવા તો સંગઠનમાં પણ જે ફેરફાર હોય અને સંગઠનના કામ કરવાની વાત હોય તો CR પાટીલ પર ફરી એક વખત વિશ્વાસ મૂકવામાં આવ્યો છે। અને પૂનમ માડમ જામનગરથી 2014થી તેઓ સાંસદ છે, તો એક મહિલા ચહેરો આહિર સમાજમાંથી તેઓ આવે છે અને સૌરાષ્ટ્રમાં એક મોટો ચહેરો ગણવામાં આવે છે। કોંગ્રેસથી રાજનીતિમાં ઝુકાવ્યું હતું પરંતુ ત્યારબાદ બીજેપીમાં રહી અને સતત તેઓ વિકાસ સાથે અને લોકો સાથે પણ તેઓ જોડાયેલા છે। 2012માં વિધાનસભાની ચૂંટણી પણ તેઓ લડ્યા હતા। વિક્રમ માડમના ભત્રીજી છે, એટલે કે પરિવારનો જે ઇતિહાસ છે તે પણ પોલિટિકલ ઇતિહાસમાંથી તેઓ આવે છે, પોલિટિકલ એક બેકગ્રાઉન્ડ તેમનું છે। 2014થી જામનગરથી તેઓ સાંસદ છે। અન્ય નામો પણ જે સામે આવ્યા છે આપણે જણાવીએ કે 15 કયા નામ છે એ પણ આપણે જણાવીએ તો કચ્છથી વિનોદ ચાવડા ચૂંટણી લડશે, બનાસકાંઠાથી રેખા ચૌધરી, ગાંધીનગરથી અમિત શાહ, રાજકોટથી પરસોત્તમ રૂપાલા, પોરબંદરથી મનસુખ માંડવિયા, મિતેશ પટેલ આણંદથી ચૂંટણી લડશે, દેવસિંહ ચૌહાણ ખેડાથી ફરી એક વખત દેવસિંહ પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે, નવસારીથી CR પાટીલ, જામનગરથી પૂનમ માડમ અને અમદાવાદથી પણ દિનેશભાઈનું નામ સામે આવી રહ્યું છે। આ સાથે જ પાટણની પાર્ટીએ મને આપ્યું જેટલું કોઈને નથી આપ્યું। 4 ટર્મ કોર્પોરેટર તરીકે મને જવાબદારી મળી, 2 ટર્મ ડેપ્યુટી મેયરની જવાબદારી મળી, ભારત સરકારની અંદર પણ ડાયરેક્ટર તરીકે કામ કરવાનો મોકો મળ્યો। ઉત્સાહની વાત, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હરમેશ કામ કરતા 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 આગળ વધતા હોય છે। મારા જેવા નાના કાર્યકર્તાઓને દિલ્હીનું પાર્લામેન્ટરી બોર્ડ ધ્યાનમાં રાખીને એક લોકસભાની મોટી જવાબદારી જ્યારે મને મળી છે તો સ્વાભાવિક રીતે મારા કારણે કર્ણાવતી મહાનગર નહીં આખા ગુજરાતના નાના કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધ્યો છે। અને મારો ઉત્સાહ વધે પરંતુ એની સાથે સાથે એક સામાન્ય નાના કાર્યકર્તાઓને પણ કામ કરવાની પ્રેરણા મળશે એટલે આખા ગુજરાતનો ઉત્સાહ વધ્યો છે એવું મને। પ્રથમ કામનું પ્રાધાન્ય શું રહેશે? કામના પ્રાધાન્યની અંદર તો રાષ્ટ્રીય લેવલે જે બી કોઈ પ્રશ્નો હશે એ પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું। વિકાસના કામની વાત કરીએ તો કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, રાજ્ય સરકારની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અવિરત વિકાસ ચાલુ જ છે। જ્યાં જ્યાં રાષ્ટ્રીય લેવલે જે તો જે રીતે આપ સાંભળી રહ્યા છો ઉમેદવારોના નામ જાહેર થયા બાદ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। તો ગુજરાતમાંથી એ 15 નામ જાહેર કરવામાં સાથે વાત કરીશું। દિનેશભાઈ, ફરી એક વખત પાર્ટીએ સૌથી મોટી જવાબદારી આપના સિરે મૂકી છે, શું કહેશો? સૌપ્રથમ તો આજે મને જે જવાબદારી આપી, મેં અગાઉ પણ કહ્યું એમ, મારા જેવા નાના કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીએ એક સામાન્ય કાર્યકર્તાને ખૂબ મોટી જવાબદારી આપી છે। ભારતીય જનતા પાર્ટીમાં જવાબદારી એ વ્યવસ્થાનો ભાગ હોય છે। મારી અગાઉ ડૉક્ટર કિરીટભાઈ સોલંકી સાહેબ હતા, આજે મને જવાબદારી આપી છે અનામત સીટ હોવાના કારણે, પરંતુ હું એટલો વિશ્વાસ અપાવું છું કે આજે ગુજરાતના સામાન્ય કાર્યકર્તાઓમાં એક ઉત્સાહનું વાતાવરણ છે। કામની બાબતની વાત કરીએ તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। 2014થી આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકાસના ખૂબ કામ કરે છે। આજે સાથે મળીને કામો તો થવાના છે, પણ રાષ્ટ્રીય ફલક ઉપર જે બી કાર્યો હશે એ સાથે મળીને અમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું।
સૌપ્રથમ ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વર્ષે આ વખતે જે ટાર્ગેટ છે 400+નો તેના માટે કઈ રીતે વિસ્તારમાં કામગીરી કરશો, પ્રચાર પ્રસારનો માધ્યમ કયો રહેશે અને પ્રાધાન્ય કયા કાર્યને આપશો? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 24 કલાક કામ કરતો કાર્યકર્તા છે. ઉમેદવાર એ વ્યવસ્થાનો ભાગ છે. ઉમેદવાર આજે નક્કી થાય છે. ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય 2 મહિના પહેલા ખુલી ગયું હતું. ભારતીય જનતા પાર્ટીની ટોટલ વ્યવસ્થા 2 મહિના પહેલા થઈ ગઈ હતી. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કામે લાગેલા છે. મને વિશ્વાસ છે કે ગુજરાતની 26 સીટો એ નરેન્દ્રભાઈની સાથે એમના નેતૃત્વની અંદર 26 સીટ જીતવાની છે અને આખા દેશની અંદર 400થી વધારે સીટો એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની તાકાત ઉપર. અને નરેન્દ્રભાઈ જ્યારે આજે 24 કલાકની અંદરથી 20 કલાક મહેનત કરીને આ પાર્ટીને પરમ વૈભવ સુધી લઈ જવા માટે પ્રયત્ન કરે છે તો એની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ ખભે ખભા મિલાવીને મહેનત કરીને 400થી વધારે સીટો લાવશે એવો મને વિશ્વાસ છે. તો ખાસ કરીને જે રીતે દિનેશભાઈનું નામ જાહેર થયું હતું તમામ કાર્યકર્તાઓની અંદર ઉત્સાહ જોવા મળ્યો હતો. આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો જે ભાજપનું કાર્યાલય ખાનપુર ખાતે તમામ જે કાર્યકર્તાઓ છે તેઓ અભિનંદન પાઠવી રહ્યા છે અને તમામ લોકોની અંદર એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જે રીતે ખુશીનો માહોલ છે તે આપ દ્રશ્યની અંદર પણ જોઈ શકો છો. હાલ જે તમામ લોકો છે તે તમામ લોકો જે અમદાવાદ પશ્ચિમના લોકસભાના ઉમેદવાર છે તેઓ દિનેશભાઈ મકવાણા છે તેઓને અભિનંદન આપી રહ્યા છે. કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો બીજેપીએ 15 ગુજરાતના જે 15 ઉમેદવારો છે તે જાહેર કર્યા છે 2024 લોકસભા ચૂંટણી અને તેના માટે કયા એ ચહેરા છે જે ચૂંટણી લડવાના છે. તો પાટણથી ભરત ડાભી, અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા, પોરબંદરથી રમેશ ધડુકની ટિકિટ કપાઈ છે. તો રાજકોટથી મોહન કુંડારિયાની પણ ટિકિટ કપાઈ છે. પરંતુ એ બંનેની જગ્યાએ જૂના જોગીઓને એટલે કે પોલિટિક્સમાં બીજેપીમાં રહીને જે રીતે કામ કર્યું છે, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં તેમણે કામ કર્યું છે, તેમને ટિકિટ આપવામાં આવી છે. બનાસકાંઠાથી પરબત પટેલની પણ ટિકિટ કપાઈ છે. તો અમદાવાદ પશ્ચિમથી કિરીટ સોલંકીની ટિકિટ કપાઈ છે. પોરબંદરથી રમેશ ધડુકની ટિકિટ કપાઈ છે. તો નવા અને જૂના જોગીઓનો સમન્વય અહીંયા કરવામાં આવ્યો છે. આ સાથે જ બનાસકાંઠાની વાત કરીએ તો મહિલાને ટિકિટ આપવામાં આવી છે. તો પાટણથી ભરત ડાભી, અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા, કિરીટ સોલંકીની જગ્યાએ દિનેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. પંચમહાલથી રાજપાલસિંહ જાદવ, દાહોદથી જસવંતસિંહ ભાભોર, ભરૂચથી મનસુખ વસાવાને રિપીટ કરવામાં આવ્યા છે. સૌથી ઇન્ટરેસ્ટિંગ આ સીટ રહેવાની છે કારણ કે આમ આદમી પાર્ટીએ પહેલાથી જ ત્યાં ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે અને પ્રચાર પણ શરૂ કર્યો છે. ત્યારે ફરી એક વખત નવા નિશાળિયાની સામે જૂના જોગીને અહીં ટિકિટ આપવામાં આવી છે. બારડોલીથી પ્રભુ વસાવા ચૂંટણી લડશે. તો એ 15 નામ જાહેર થઈ ચૂક્યા છે બીજેપીના. પોરબંદરથી રમેશ ધડુકની ટિકિટ કપાઈ છે. તેની સામે કારણો ઘણા હોઈ શકે છે. પહેલું કારણ હોઈ શકે છે એક ઉંમરનું કારણ હોઈ શકે છે અને તેની જગ્યાએ બીજા ચહેરાઓને પણ સ્થાન આપવાનું હોઈ શકે છે કારણ કે પોરબંદરથી મનસુખ માંડવિયા જેઓ હેલ્થ મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે અને આ સાથે જ નરેન્દ્ર મોદી, અમિત શાહના વિશ્વાસુ એ વ્યક્તિ ગણાય છે, વિશ્વાસુ એ ચહેરો ગણાય છે અને આપ જોઈ શકો છો કોઈ ઉત્સાહ પણ અત્યારે જોવા મળી રહ્યો છે. ઉમેદવારોના નામ જાહેર થતા જ એ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. કાર્યકરો પણ અત્યારે નારા લગાવી રહ્યા છે. કચ્છથી વિનોદ ચાવડા, ફરી એક વખત એ વિશ્વાસુને જૂના જોગીને ટિકિટ આપવામાં આવી છે. અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે. પરસોત્તમ રૂપાલા રાજકોટથી ચૂંટણી લડવાના છે જેઓ સેન્ટ્રલ મિનિસ્ટ્રીમાં રહ્યા છે અને હવે તેઓ લોકસભા ચૂંટણી લડીને ફરી એક વખત સેન્ટ્રલમાં જશે તે પ્રકારનો વિશ્વાસ બીજેપી પહેલેથી જ વ્યક્ત કરી ચૂક્યું છે કારણ કે આ વખતે બીજેપીનું કહેવું છે 5 લાખથી વધુ મતોની લીડથી તેઓ જીતવાના છે. ભરૂચથી મનસુખ વસાવા સતત આ એક નામ અને આપ જોઈ શકો છો નામની જાહેરાત થયા બાદ CR પાટીલ પણ હવે આ અંગે તેઓ પ્રદેશ પ્રમુખ તરીકે તેઓ વાત કરશે જો કે તેમનું નામ પણ જાહેર થયું છે. આજે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આખા દેશમાં 195 જેટલા 2024ના લોકસભા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે જે પૈકી 15 ઉમેદવારો એ ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યા છે. પાર્લામેન્ટરી બોર્ડે
ગહન ચર્ચા કર્યા પછી આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી, આ બધાએ મળીને આજે નિર્ણય કર્યો છે પાર્લામેન્ટરી બોર્ડના બાકીના સભ્યો સાથે અને દરેક રાજ્ય કક્ષાના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો સાથે મળીને જે નિર્ણય કર્યો છે મને લાગે છે કે ખૂબ યોગ્ય નિર્ણય છે. ગુજરાતમાં હમણાં સુધી 15 સીટો જાહેર થઈ છે, હજુ 11 સીટો જાહેર કરવાની છે. ટૂંક સમયમાં એમનો પણ નિર્ણય લેવાઈ જશે અને 26 સીટ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એ જીતવાની છે અને દરેક સીટ 5 લાખથી વધુ મતોથી જીતાય એવો લક્ષ્યાંક લઈને અમે આગળ વધી રહ્યા છીએ. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ જીત મેળવવા માટે થનગની રહ્યા છે. હું એમને અભિનંદન આપું છું અને એમનો આભાર પણ વ્યક્ત કરું છું કે જ્યારે ઉમેદવાર પહેલાં કદાચ એમના મનમાં નાની મોટી ઈચ્છાઓ હશે, લાગણીઓ હશે, પરંતુ ઉમેદવાર જાહેર કર્યા પછી જે કમળનું નિશાન લઈને આવનાર ઉમેદવાર માટે આ તમામ કાર્યકર્તાઓ પૂરી તાકાત સાથે એ કામે લાગે છે અને એના જ કારણે ગુજરાત એ સૌથી આગળ રહે છે. મોદી સાહેબના સમયથી જે વાતાવરણ ગુજરાતમાં બન્યું છે અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન નીચે જે રીતે કાર્યકર્તાઓ પણ તૈયાર થયા છે અને મોદી સાહેબના કામોને કારણે જે મતદાતા ભાઈ બહેનો પ્રભાવિત છે એમના માટે એમનામાં વિશ્વાસ છે કે આ દેશનું કોઈ ભલું કરી શકે તો નરેન્દ્ર મોદી સાહેબ કરી શકે. આ દેશની બહેનોને વિશ્વાસ છે આ બહેનોની કોઈ રક્ષા કરી શકે, એમના અધિકાર કોઈ અપાવી શકે તો શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે. યુવાનોને વિશ્વાસ છે કે એમની ટેલેન્ટને ઓળખીને એમના માટે યોગ્ય તકો જો કોઈ ઊભી કરી શકે તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે. આ દેશના ખેડૂતોને વિશ્વાસ છે કે આ દિન સુધી કોઈ સરકારોએ ક્યારેય ખેડૂતો માટેની સ્પેસિફિક યોજના બનાવી નહોતી, મોદી સાહેબે બનાવી છે અને મોદી સાહેબના યોજનાઓ દ્વારા આ ખેડૂતોની આવક બમણી થાય, એમનો વિકાસ થાય, ખેડૂત ક્યાંય વિચારો ન રહે એના માટેના મોદી સાહેબના પ્રયત્નોમાં સૌ ખેડૂતોને પણ વિશ્વાસ છે અને આ દેશના ગરીબો જે ગરીબ દરેક સમાજમાં છે અને એટલે જ મોદી સાહેબે કીધું કે કોઈ પણ વ્યક્તિ ઘર વગરનો ન રહે એ એમની પ્રાથમિકતા છે. ગરીબીની રેખામાંથી એમણે 10 વર્ષની અંદર ઢંઢેરો પીટ્યા વગર 25 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર લાવ્યા છે અને બાકીના લોકો માટે પણ એ પ્રયત્ન કરી રહ્યા છે. એના કારણે ગુજરાતમાં અને આખા દેશમાં દરેક સેક્ટરમાં જે વિશ્વાસનું વાતાવરણ નિર્માણ થયું છે. મોદી સાહેબના રામ મંદિરના નિર્માણ પછી, 370ના કલમ રદ કર્યા પછી આવા અનેક ઐતિહાસિક નિર્ણયો મોદી સાહેબે જે જમીન પર ઉતાર્યા છે વર્ષોથી 1980થી સ્થાપનાથી જેટલા વચનો ભારતીય જનતા પાર્ટી આપ્યા હતા એક પછી એક મોદી સાહેબ પૂરા કરતા જાય છે. વચનોની આપવાનું મહત્વ હોય છે, એમાં લોકોનો વિશ્વાસ હોવો જોઈએ અને એટલે જ આજે લોકો પણ કહે છે કે મોદીની ગેરંટી એટલે પથ્થરની લકીર છે. મહાસત્તાઓના રાષ્ટ્રપતિઓ પણ આ વાત કરી છે. આ દેશના પ્રધાનમંત્રી માટે એ મહાસત્તાઓના રાષ્ટ્રપતિઓ પણ કહે છે કે મોદીજી જે બોલે છે તે કરે છે. મોદીની ગેરંટી એટલે પાકી ગેરંટી. આ સૌના સથવારે આ ઇલેક્શન ભવ્ય રીતે જીતાય એના માટે અમે સૌ પહેલાથી જ સક્રિય છીએ અને અમારા જે અપેક્ષિત પરિણામ છે મેળવવા માટે મતદાતા ભાઈ બહેનો પાસેથી અપેક્ષા પણ છે. કાર્યકર્તાઓને પણ વિનંતી છે કે હવે કામ પણ શરૂ કરી દે અને જીતનો જે આપણે ટાર્ગેટ રાખ્યો છે એના પર આગળ વધે એ જ વિનંતી છે. સાહેબ, તમારી પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી અને હવે લોકસભામાં પણ તમે પોતે ઉમેદવાર છો. તમારી વ્યક્તિગત રણનીતિ તમારી બેઠક ઉપર કેવી હશે અને ગુજરાતભરની અંદર તમે કેવી રીતે સંગઠનાત્મક રીતે આગળ વધશો? નવસારી લોકસભાની મારી સીટ ઉપર ગયા વખતે પણ મતદાતા ભાઈ બહેનોએ 6,89,616 મતની લીડ આપી હતી. આ વખતે મારી પાસે નવસારી ઉપરાંત ગુજરાતની તમામ સીટો ઉપર પણ જીતવા માટે ધ્યાન આપવું પડશે એટલે હું ઓછામાં ઓછો સમય મારે નવસારીમાં હું આપી શકીશ. પરંતુ નવસારીના મતદાતા ભાઈ બહેનો, કાર્યકર્તાઓ, આગેવાનો, પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ સૌ જે રીતે પોતપોતાનો વિસ્તાર એ સંભાળી લેવા માટેની અમે જે ખાતરી આપી છે
એના આધારે હું કહીશ કે મારે નવસારીમાં હું એક પણ દિવસ નહીં જઈશ તો બી મતદાતા ભાઈ બહેનોને સાથે લઈને સૌ કાર્યકર્તાઓ ધાર્યું પરિણામ લાવી શકશે એવો મને વિશ્વાસ છે. સર, આ વખતેની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જે કાર્યકર્તાઓ લોકો સુધી પહોંચતા હોય છે, રણનીતિમાં શું નવું જોવા મળી શકે છે? રણનીતિ જાહેરમાં કરવાની ના હોય, પરંતુ અમે આટલા વર્ષોના અનુભવથી ઇલેક્શન લડવા માટે અને આટલા વર્ષોના લોકોનો પણ મોદી સાહેબનો અને મોદી સાહેબની સરકારના અનુભવ પર જે વિશ્વાસ બેઠો છે એટલા માટે અમે એવું માનીએ છીએ કે અમારી પાસે સરળતા છે, પરંતુ અમે સરળતા હોવા છતાં કોઈ પણ ખૂણે એને છોડીશું નહીં. દરેક જગ્યાએ પ્રચારમાં, પ્રસારમાં, લોકો સાથેના સંપર્કમાં, કાર્યકર્તાઓને સક્રિય કરવામાં અમે પૂરા સક્રિય રહીશું. ભરૂચ બેઠક ઉપર ઉમેદવાર બસ બદલ બીજો કોઈ પ્રશ્ન નથી ને કોઈને? તો સીઆર પાટીલ નવસારીથી ચૂંટણી લડશે અને સીઆર પાટીલે અહીંયા એક વાત ચોક્કસથી કહી છે કે મારી પાસે બીજી પણ જવાબદારીઓ છે, જેના કારણે કદાચ હું નવસારીમાં પ્રચાર કરવા પણ ન જાઉં, તેમ છતાં પણ ત્યાંની જનતા મને એટલો પ્રેમ કરે છે કે મને જીતાડશે એવો વિશ્વાસ પણ તેઓએ વ્યક્ત કર્યો છે. તો પીએમ મોદીની ગેરંટી એટલે પાક્કી ગેરંટી છે અને આ વખતનું લક્ષ્ય પણ ઊંચું છે. અબકી બાર 400 પારનું આ જે લક્ષ્ય છે તે પાર કરવા તરફ બીજેપી આગળ વધી રહી છે અને અત્યારે જે નામ જાહેર થયા છે તેને લઈને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે. તો કેટલાક જૂના જોગીઓના પત્તા પણ કપાયા છે, રિપીટ નથી કરવામાં આવ્યા, જેને લઈને ક્યાંક એક અસંતોષ કદાચ હોઈ શકે છે. પરંતુ વાત કરીએ, કારણ કે બીજેપીમાં એવું કહેવામાં આવે છે ભલે નામ આવે કે ન આવે, જે ઉમેદવારનું નામ આવે તેને જીતાડવા તરફ જે જૂના જોગીઓ છે તે કામે લાગી જતા હોય છે અને એવું જ કંઈક આ વખતે પણ જોવા મળશે અને તે વાતની સાક્ષી પૂરી છે સીઆર પાટીલે. સમગ્ર દેશમાંથી ઉમેદવારોના નામોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. અત્યારે પ્રક્રિયા ચાલુ છે. ગુજરાતમાં પણ દેશમાં જે પ્રકારે યુવા, મહિલા, એસસી, એસટી એમ તમામને સાથે લઈને જે યાદી પ્રસિદ્ધ થઈ છે એમાં ગુજરાતમાં પણ ગુજરાતના અમારા પ્રદેશ પ્રમુખ માનનીય પાટીલ સાહેબે જે પ્રકારે 26 બેઠકો 5 લાખ કરતાં વધારે મતોથી જીતવા માટેની કાર્યકર્તાઓને આહવાન કર્યું છે, એને લઈને કાર્યકર્તાઓ જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે એ જ પ્રકારે આજે નામોની યાદી ગુજરાતની જાહેર થઈ છે. કેન્દ્રીય મંત્રી અને અમારા સૌના માર્ગદર્શક આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ગાંધીનગરથી ચૂંટણી લડવાના છે. એ જ રીતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પોરબંદરથી, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા રાજકોટથી અને બાકીના તમામ જે નામો જાહેર થયા છે 15 જેટલા નામો ગુજરાતના આવનારી ચૂંટણી જે લડવાના છે એ મિત્રોના જાહેર થયા છે. એ તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને મેં અગાઉ કહ્યું એમ બાકીના નામો જ્યારે જાહેર થશે ત્યારે તમામ 26 બેઠકો એ ભારતીય જનતા પાર્ટી ગુજરાત માનનીય પાટીલ સાહેબના નેતૃત્વમાં 5 લાખ કરતાં વધારે મતોથી જીતે એ પ્રકારની સંકલ્પના સાથે કાર્યકર્તાઓ અત્યારે સતત કામ કરી રહ્યા છે. દેશ જે પ્રકારે આગળ વધી રહ્યો છે માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં અને વિઝનમાં આજે સમગ્રતયા વિકાસની સાથે સાથે સમગ્ર વિશ્વમાં એક શક્તિ સંપન્ન રાષ્ટ્ર તરીકે, આર્થિક મહાસત્તા તરીકે જે રીતે દેશ ઉભરી રહ્યો છે, દેશના પ્રત્યેક મતદારની જેમ ગુજરાતનો પ્રત્યેક મતદાર પણ આજે ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે થનગની રહ્યો છે. આવનારી ચૂંટણીમાં ગુજરાતનો પ્રત્યેક મતદાર એ ભારતીય જનતા પાર્ટીના તરફી મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે સંકલ્પના કરી છે કે 5 લાખ કરતાં વધારે મતોથી અમે જીતીશું એને ચોક્કસ પરિપૂર્ણ કરશે. એ વાત સાથે સૌનો આભાર.
કોંગ્રેસ ગઠબંધન કરી છે, આપણે કઈ રણનીતિ સાથે લોકોની વચ્ચે જઈ રહ્યા છે લોકસભા? કોંગ્રેસ નું જે ગઠબંધન શરૂઆતમાં થયું, આપણે બધાએ જોયું હતું કે ક્યાંક ને ક્યાંક આ ગઠબંધન ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, પરંતુ સમયની સાથે આપણે જોયું ભૂતકાળમાં જે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ હતી એનું પુનરાવર્તન થયું. કોંગ્રેસની ગાડીના ડબ્બા એક પછી એક છૂટતા ગયા. આજે એને ભેગા કરવા માટે મથામણ કરવી પડે એ પ્રકારની પરિસ્થિતિમાંથી કોંગ્રેસ પસાર થઈ રહી છે. જે પ્રકારે કોંગ્રેસના નેતાઓ એમની પાસે દિશા નથી, આ દેશનું નેતૃત્વ કરવાની ક્ષમતા નથી, એવા સંજોગોમાં દેશનો અને ગુજરાતનો મતદાર જે પ્રકારે હાલ જે પૂનમબેન મેડમ છે તે પૂનમબેન મેડમને હાલ જે તેના સમર્થકો છે તે સમર્થકો પણ હાલ મળી રહ્યા છે. શું કહેશો બેન, ત્રીજી વખત તમને જાહેર કરવામાં આવ્યા છે, ઉમેદવારીની તક આપવામાં આવી છે, 2 વખત આપ સંસદ પણ હતા, 1 વખત ધારાસભ્ય પણ હતા. હું સૌ પહેલાં તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નો ખૂબ ખૂબ આભાર માનું છું કે સતત ત્રીજી વખત લોકસભા એમના નેતૃત્વ હેઠળ લડવાની મને તક આપી એ યોગ્ય સમજી એ બદલ હું હૃદયપૂર્વક એમનો અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વનો આદરણીય શ્રી નડ્ડા સાહેબ, આદરણીય શ્રી CR પાટીલ સાહેબ, આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આ તમામનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. હું જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકોને વંદન કરીને એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. હું માનું છું કે એમનો જ અવાજ છે અને કાર્યકર્તાઓનો અવાજ છે જેના લીધે મને ફરીથી પાર્ટીએ તક આપી. એટલે હું સર્વે કાર્યકર્તાઓ, સર્વે નાગરિકોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. પાર્ટીનું જે વરિષ્ઠ નેતૃત્વ આખા સંસદીય ક્ષેત્રમાં છે એમનો પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે આ તમામના અવાજ, આ તમામની વાતને લીધે જ આજે પુનઃ પાર્ટીએ ફરીથી એક વખત મને તક આપી છે. તક આપી છે. અગાઉ 2 ટર્મ આપની થઈ ચૂકી છે અને અગાઉ ધારાસભ્ય પણ હતા. વિકાસના કામોને લઈને આપ અવારનવાર અહીં લોકો વચ્ચે જતા હોવ છો. હાલ જે પ્રકારે પસંદગી થઈ છે, આવનારા સમયમાં શું પ્રાધાન્ય આપશો? નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક વિકસિત ભારતની પરિકલ્પના લઈને જે રીતે એ આગળ વધી રહ્યા છે એમાં મજબૂતીથી જામનગર સંસદીય ક્ષેત્ર જોડાય અને એ પ્રકારે નરેન્દ્રભાઈ પણ આપણા સમગ્ર ક્ષેત્રને કેવી રીતે વધુને વધુ સુવિધાઓ મળે, કેવી રીતે પોલિસીઝ આપણા ક્ષેત્ર સેન્ટ્રિક થઈ શકે એ માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે. આવતા દિવસોમાં જ એ જ પ્રયત્ન હશે કે આપણી જે ભાવિ પેઢી છે એને એવી સુવિધાઓ પ્રાપ્ત થાય, એવી તકો પ્રાપ્ત થાય જે એમનો સાચા અર્થમાં અધિકાર છે અને આપણા સમગ્ર ક્ષેત્રની ક્ષમતા છે. જે પ્રકારે વાત કરવામાં આવી પૂનમબેન મેડમ છે કે જે વિકાસની જે રોલ છે, વિકાસનો જે રોલ મોડલ લઈને આગળ વધશે, વિકાસની કેડીઓને કંડારવા માટે તેઓ પ્રયત્નશીલ રહેશે. અને જામનગરમાં પૂનમબેન મેડમના બંગલે હાલ ઉજવણીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ત્રીજી વખત જ્યારે પૂનમબેન મેડમને જામનગર લોકસભાની ટિકિટ છે એ ભાજપ દ્વારા જાહેર કરાઈ છે ત્યારે જામનગરમાં પૂનમબેન મેડમના બંગલે ઉત્સવનો માહોલ છે. કેમેરામેન સૈનિક મહેતાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો રાજકોટ સીટથી પુરુષોત્તમ રૂપાલાનું નામ જાહેર કરાયું છે અને વર્તમાન સાંસદ મોહન કુંડારિયાની ટિકિટ કપાઈ છે. રાજકોટની વાત કરીએ, રાજકોટ સીટથી પુરુષોત્તમ રૂપાલાનું નામ મોહન કુંડારિયાની છેલ્લી 2 ટર્મથી તેઓ સાંસદ હતા. મોહન કુંડારિયા પોરબંદરથી મનસુખ માંડવિયાનું નામ જાહેર થતા સાંસદ રમેશ ધડુકની ટિકિટ કપાઈ છે. અને હવે વાત